વાહ! ગુજરાત સરકારના હસમુખ કાકા ચેરમેન જીપીએસસી જોરદાર હસવું આવે એવું કામ કરે છે. અને આ તો કેવો ખેલ એટલે સાંભળજો, જે અમે કહેતા તે સાચું પડ્યું. વિપુલભાઈ ચૌધરી નામનો એક સ્ટુડન્ટ જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ આપે, લેખિત એક્ઝામ 900 માર્ક્સની, એમાં 11મા નંબરે આવ્યો, બહાર આવે. પણ ઇન્ટરવ્યુ 10% વેટેજ વાળામાં ભૂચરું ઘસી નાખ્યો એને. પછી એ વિદ્યાર્થી યુપીએસસી ની એક્ઝામ આપે છે. તો એમાં તમારે વધારે કહેવા નથી, તમે બધા હોશિયાર છો કે યુપીએસસી ની એક્ઝામ આપવી હોય તો કેટલી મહેનત કરવી પડે. આજે હું બોલું છું ને, મહેનત છે એ આટલી બોલવા મહેનત થાય ને, એનાથી 10 ગણી વધારે લખવા મહેનત થાય. એ વિદ્યાર્થી યુપીએસસીમાં આખા ભારતમાં 348 નંબર રેન્કે પાસ થાય છે. એ બનશે આઈએસ આઈપીએસ બનશે. વિચાર કરો. પણ એને આ જીપીએસસીમાં જે 11મા નંબરે લેખિતમાં પાસ થયો હોય, એને 10% ઇન્ટરવ્યુમાં 20 માર્ક્સ આપીને ફેલ કર્યો. યુપીએસસીમાં ફર્સ્ટ ક્લાસ રીતે પાસ થઈ ગયો, સીધો વિધિ નાખ્યો એને. તો પછી આ જીપીએસસીમાં જે 50% વાળા ઇન્ટરવ્યુનું ગોલમાલ છે, એમાં કઈ નહીં થતું હોય. હસમુખ કાકા, છોકરાઓને કોને જરા કે આ નીતિ ક્યાંથી લાયા? સાલી સમજ જ નથી પડતી કે આ ક્રોનોલોજી જે છે ને, યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1-2 અને એમાં જે ઇન્ટરવ્યુની સિસ્ટમ છે ને, ક્રોનોલોજી અમિતભાઈ જોડેથી તો નહીં શીખ્યા ને. આપણા શાહ ક્રોનોલોજી શીખવાડે. વિચારા જેવી વાત છે. ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય થઈ રહ્યો છે. એમના ઘુસપેટિયાઓ, એમના લાગવગિયાઓને ઘુસાડવાનું કાવતરું છે ને. ના હોય તો જવાબ કેમ નહીં? અને દાખલા ઘણા બધા છે. કહેશો તો કહીશું, સાંભળવા માંગશો તો સંભળાઈશું. પણ ગુજરાતની પ્રજા સાંભળી લો, હિન્દુ મુસ્લિમના ઝંડા તમારા છોકરાઓ પકડી અને બેરોજગાર ફરે છે. કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જાય તો એમના લાગતા વળગતા હિન્દુઓને નોકરી અને તમારા હિન્દુ છોકરાઓને કટોરો. ખબર પડે છે ને? જાગી જાઓ. અને ન્યાયની બાબત છે. હસમુખ કાકા, છોકરાઓનો વિચારજો, હાવ આવું ના હોય. ભારત માતા કી જય, વંદે માતરમ. દિલથી હિન્દુ બનો. આંધળે ઊંધા ચશ્મા પહેરીને નહીં. બાકી પંચર વાળો ગાડી વાળો થઈ જશે, પણ તમે ગાડી વાળા પંચર બનાવતા થઈ જશો. સમજ્યા ને? ક્રોનોલોજી.